હાલ સોરી ચાલુ થઈ ગયો વિડીયો. તો યસ, તો ઘણા ટાઈમથી ઘણા લોકો પૂછતા હતા કે કંઈક અપડેટ આપો હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે, તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ કેવું રહ્યું કેવું નહીં. તો જોઈ લ્યો ભાઈ, નજર સામે છે. કમ્પ્લીટ કહીને કે 7 મહિના થઈ ગયા છે મારા હેર ટ્રાન્સપ્લાન્ટને. 15 નવેમ્બરના દિવસે છે ને મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, દિવાળીના ટાઈમ ઉપર. દિવાળીની રજા હતી ને એ જ ટાઈમ ઉપર છે ને મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તો ભાઈ ઘણી બધી હું કમેન્ટો તમારી બધાની વાતતો હોય કે શું કેવી રીતે પ્રોસેસ હોય, શું હોય આ તે. તો એ બધા ટોપિક ઉપર છે ને મેં હેર ટ્રાન્સપ્લાન્ટના વિડીયો બનાવ્યા છે કે બેન્ડેજ કેવી રીતે ઉતારવી, આ તે દવા, આ ઘણું બધું. તો ભાઈ તો આજે છે ને વિડીયોમાં હું બધા સવાલના પાછા હું જવાબ આપીશ, નાના મોટા, ને આખી હેર ટ્રાન્સપ્લાન્ટ જર્ની વિશેનો આ વિડીયો રહેવાનો છે. તો ચલો ચાલુ કરી. તો ભાઈ વાત કરું, 15 નવેમ્બરે મેં મારું અમદાવાદમાં ક્લિયોન ક્લિનિકમાં છે ને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. તો સૌ પહેલાં છે ને ડાયરેક્ટ કહીને કે હેર ટ્રાન્સપ્લાન્ટ ના હોય, પહેલાં ડૉક્ટર છે ને તમારા ફોટોસ જોવે કે કેટલા તમારે કહીને કે ટાલ પડેલી છે, ક્યાં સુધીની ટાલ પડેલી છે. તો મને કહું ને તો અહીંયા સુધીની મારે છે ને ટાલ પડેલી હતી. મેં આ ફ્રન્ટ એરિયો, સાઈડ, બે સાઈડ ને પછી આ ડોનર એરિયો કહેવાય. અહીંથી શું આપણા ગ્રાફ અહીંયા પ્લાન્ટ કરે એટલે આ ડોનર એરિયો કહેવાય. આ બધા ફોટોસ છે ને મેં ક્લિયોનમાં મોકલા. એટલે ઘણા બધાને એવા સવાલ હોય કે અમે ભાઈ અમદાવાદ નથી રહેતા, બીજા સિટીમાં રહી, તો કેવી રીતે બધું થાય? તો આ એનો જવાબ છે. કાંઈ નહીં, પહેલાં તો તમારે છે ને ક્લિયોન ક્લિનિકનો છે ને સંપર્ક કરીને ફોટોસ બધા મોકલી દેવાના. ફોટો મોકલી દીધા પછી ડૉક્ટર તમારી યાર કન્સલ્ટ કરે કે ભાઈ શું કેટલા ગ્રાફની જરૂર. એ થયા પછી તમને કહીને કે રિપોર્ટ લખી આપે બોડી ચેકઅપના. એ તમારા નજીકના લેબોરેટરીએ છે ને રિપોર્ટ કરાવવાના રહેશે. મેં અહીંયા છે ને રિપોર્ટ કરાવી લીધા હતા. રિપોર્ટ જેવા થઈ ગયા એવા રિપોર્ટ્સના ફોટા મેં વોટ્સઅપ કરી દીધા ડૉક્ટરને વોટ્સઅપ કરી દીધા. રિપોર્ટ એટલે કરાવવામાં આવે કે તમારા શરીરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે એ ડૉક્ટરને ખ્યાલ રહે કઈ વસ્તુનું ધ્યાન રાખે. ને ભાઈ પછી રિપોર્ટ થઈ ગયા પછી મને 15 કે 18 દિવસે મને ડેટ આપી કે એમાંની આ 15 નવેમ્બર હતી. ડેટ આપી ને પછી હું ટૂંકમાં અમદાવાદ ગયો. ને ભાઈ જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ હતું ને હેવી નાસ્તો કરવાનું કીધું હતું કે ભૂખ્યું નથી આવવાનું, હેવી નાસ્તો કરવાનો છે. ને પ્લસ જેને કાંઈ પણ વ્યસન હોય તો એ તેદી આખો દિવસ કાંઈ પણ એ કહીને પાન ફાંકી માવાનું એ વ્યસન કરવાનું રહેતું નથી. તેદી કાંઈ એમનેમ રહેવાનું છે ને હેવી નાસ્તો કરીને જવાનું. પછી અમે ત્યાં પહોંચ્યા 11 વાગે. પછી ભાઈ ત્યાં કહીને કે મારું પાછું ચેકઅપ થયું, બીપી ચેક કર્યું, ઘણી બધા ટેસ્ટ ત્યાંય કર્યા. ને પછી ફાઇનલી પેલા છે ને આ જે હેર હોય ને એ રિમૂવ કરી નાખ્યા. ટ્રીમર મશીનથી બધા છે ને હેર રિમૂવ કરી નાખ્યા. આખો ટકો કરી નાખ્યો. મને ટકો થયા પછી ડૉક્ટર આવ્યા ને મારી કહીને કે હેરલાઇન ડ્રો કરી કે આપણે અહીંયા સુધી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું રહેશે, આવી રીતે તમારા ન્યૂ હેર આવશે, નેચરલ લુક આવશે. એના માટે બહુ ભાઈ શાંતિથી એને હેરલાઇન ડ્રો કરે. એ થયા પછી ભાઈ ઓપરેશન થિયેટરમાં ગયા. તો ઘણા બધાને એમ છે કે ભાઈ ઓપરેશન થિયેટરમાં ઓહો આ તો બહુ મોટું ઓપરેશન, આમ તેમ ફલાણું રીકણ. ભાઈ કાંઈ ન હોય. હું ત્યાં ગયો ને મને એવા સવાલ હતા, મને બીક હતી. પણ ત્યાં ભાઈ કહીને કે મેં સોંગ સાંભળતા મારું હેર ટ્રાન્સપ્લાન્ટ આખું કરાવ્યું છે. ને એવું બધું ન હોય કે ટોટલ મારું છે ને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી છે ને 9-9.5 કલાક આવેલી. તો 9-9.5 કલાક એમને કન્ટિન્યુ સુવાનું ન હોય કે તમને માનો કે બાથરૂમ લાગી કે પાણી પીવા જવું છે તો જાતે ઊભા થઈને સ્ટેચર ઉપરથી જાતે ઊભા થઈને તમે જઈ શકો. એટલે એવી કાંઈ મોટી એમાં વસ્તુ નથી. પછી બપોરે જમવાનો ટાઈમ થયો ત્યારે મસ્ત મજાનું ગુજરાતી આપણે છે ને જમ્યા. પછી ભાઈ તમને વચમાં એમ રેસ્ટ લેવો હોય 5-10 મિનિટનો તોય પણ ડૉક્ટર તમને છે ને 5 મિનિટ 10 મિનિટનો રેસ્ટ આપે છે. સાંજનો ટાઈમ થયો ને ત્યારે નાસ્તો કર્યો, સરસ મજાનો નાસ્તો. ત્યાં પછી પાછા ઓપરેશનમાં વહી ગયા. હેર ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કરી દીધું. કહું ને કે કરીબન 9-9:30 મારું હેર ટ્રાન્સપ્લાન્ટ પૂરું થયું. હેર ટ્રાન્સપ્લાન્ટ પૂરું થયું ત્યારે ને ત્યારે કહું ને PRP લઈ લીધી. ને પછી ડૉક્ટરે બધી મને વસ્તુ સમજાવી હેર ટ્રાન્સપ્લાન્ટ થયા પછી કે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, કેવી રીતે આ તે. તો એમાં ભાઈ નાની મોટી વસ્તુ હતી, એવી બધી કાંઈ નહોતી કે ભાઈ અત્યારે આ જો ગ્રાફ નાખ્યા છે તો થોડાક દી તમારે સીધું સૂવાનું રહે, પડખું ફરીને નહીં. ને એ તમને એમ લાગે યાર સીધું કેવી રીતે શું, તો ભાઈ એ તમે એક દી ધ્યાન રાખો ને એટલે ઓટોમેટિક તમે ધ્યાન રાખી શકો. મને એમ લાગતું પણ હાવ ઇઝી છે. અને પછી ખાટું ખાવાની ના પાડી હતી, 15-20 દિવસ ખાટું ખાવાની ના પાડી હતી.
પણ મેં છે ને 1 મહિનો સુધી ખાટું ન ખાધું. શું કામ? કે ભાઈ ડૉક્ટરે તો કીધું હોય પણ થોડીક આપણી વધુ કાળજી જોઈ, રિઝલ્ટ આપણે જોઈએ ને એટલે. પછી એ બધું થયું. પછી મને દવાનું ને એ બધું સમજાવ્યું ને પછી સેમ ડે છે ને ટ્રાવેલિંગ કરવાની ના પાડે. જો અમદાવાદ રહેતા હોય ને ક્લિયોનમાં કરાવો તો વસ્તુ અલગ છે, ને બીજા સિટીમાં રહેતા હોય ને તો કરાવો ને તો તમને સેમ ડે ટ્રાવેલિંગ કરવાની ના પાડે. એનું કારણ કે આપણે 9 સાડા 9 કલાક સૂતા હોય ને અહીંયા આપણે કહીને કે સર્જરી થઈ હોય તો તે દિવસ શું કે ભાઈ થાક્યા હોય તો એના કરતાં એમ કે ભાઈ આરામ કરો. એટલે ત્યાં નજીકમાં મેં છે ને હોટલ રાખી લીધી. હોટલ રાખીને જમવાનું લઈને પાર્સલ લઈને ત્યાં જમ્યો. પછી મસ્ત મજાનો સૂઈ ગયો, નીંદર આવી ગઈ. સવારે પાછો ક્લિનિકે ગયો. ક્લિનિકે જઈને ડૉક્ટરે ચેક કર્યું, હાલો એ કે અર્જુનભાઈ તમે ઓકે છો. ડાયરેક્ટ પછી અમે રાજકોટ આવી ગયા. રાજકોટ આવ્યા પછી છે ને કે અહીંથી એને ગ્રાફ કાઢ્યા હોય ને તો ત્યાં એક બેન્ડેજ હોય તો એ છે ને 3-4 દિવસે છે ને એ રિમૂવ કરવાની હોય. દિવસ મને યાદ નથી પણ એ રિમૂવ કરવાની હોય. તો તમને બધાને થાય કે એ હું રિમૂવ ડૉક્ટર પાસે કરવી પડે કે અહીંયા ક્લિનિકે કરવી પડે? નહીં ભાઈ, મેં જાતે રિમૂવ કરી હતી, બરાબર. એટલે એવું કાંઈ હોતું નથી. પછી થોડાક દિવસ પછી કંઈક અઠવાડિયું થાય ને તો અહીંયા છે ને હેડ વોશ કરવાનું કહે, એટલે માથું ધોવાનું કહે. તો એ જ સવાલ આવી છે કે ભાઈ હું ક્લિનિકે માથું ધોવાનું આ તે? નહીં ભાઈ, એ મેં યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે હેડ વોશનો, બરાબર. હેર ટ્રાન્સપ્લાન્ટ પછી હેડ વોશ કેવી રીતે કરવું મેં જાતે ધોયું છે, બરાબર. એમાં કાંઈ નથી, જિલેટનું ફોર્મ હોય નહીં, તમે વિડીયો જોશો ને એટલે સમજાઈ જાય. ને પછી થોડાક દી થયા ને પછી દવાઈઓ ચાલુ થઈ મારી બધી. એટલે બધાને એમ હતું કે કમેન્ટો આવતી હતી કે લાઈફ ટાઈમ દવા ચાલુ રાખવાની રહીએ. પછી 1-2 કમેન્ટ એવી હતી કે ભાઈ દવા ચાલુ રાખો ત્યાં સુધી તમારા હેર રહેશે, પછી વહી જાય. ના ભાઈ, એવું નથી હોતું. દવાઈઓ છે ને મલ્ટીવિટામિનની મારે ચાલુ થઈ હતી 3 મહિના સુધી. છે ને અત્યારે 7 મહિના થયા ટોટલ. 3 મહિના સુધી મલ્ટીવિટામિનની દવા ચાલુ હતી. 3 મહિના પછી દવા બંધ કરી દીધી ડૉક્ટરે. ને સ્ટાર્ટિંગના 3 મહિના કે 3 મહિના સુધી છે ને મહિના દિવસે મારે છે ને PRP લેવા માટે જવું પડતું હતું. ને હવે છે ને દવા બંધ થઈ ગઈ. હવે દર 2 મહિને એકવાર PRP લેવા જવું પડે છે. અત્યારે કહીને કે એમાં કાળજીમાં ને પ્રોડક્ટમાં શું યુઝ કરવાનું, તો એક સિરમ આપ્યું છે, સિરમ યુઝ કરવાનું. 2 જાતના શેમ્પૂ છે, એમાં વીકમાં એકવાર એક શેમ્પૂથી વોશ કરવાનું ને એક ડેઈલી રૂટિનમાં વોશ કરવાનું. બસ આટલી વસ્તુ છે. ને ઘણા બધાને એમ થતું હોય કે ભાઈ આ PRP માટે ને દર મહિને ધક્કો ખાવો આ તે. ના ભાઈ, એવું નથી હોતું. કે PRP માટે જો કદાચ અમદાવાદ જાઓ ને તો હું તમને વાત કરું કે સવારે તમે વહેલા નીકળી જાઓ, ઘણા ઓપ્શન છે અમદાવાદ જવા માટે, એ તમને ખબર છે. 11 વાગે તમે પહોંચી જાઓ, 11 વાગે પહોંચી જાઓ ને PRPના દિવસે તમારે છે ને ફૂલ હેવી નાસ્તો કરીને જવાનું. ભૂખ્યા પેટે છે ને PRP લેવાની નથી. ને PRP જ્યારે લેવાની હોય ને ત્યારે તમને શરદી ઉધરસ કે તાવ ના હોવો જોઈએ, ત્યારે જ તમે PRP લઈ શકો છો. ને PRP લેવા જાઓ એટલે આખું છે ને કલાક એકનું જ કામ છે. પછી માનો કે હું 11-12 વાગે ફ્રી થઈ જાઉં ને ડાયરેક્ટ પાછું હું આવી જાઉં 5-6 વાગે ને એટલે પાછું હું રાજકોટમાં આવું. એટલે બધાને જો એવું લાગતું હોય કે PRP માટે દર મહિને જવાનું ને આખો દી બગડે. ના ભાઈ, આખો દી નથી બગડતો. તમે 5-6 વાગે ધારો તો આરામથી આવી શકો. હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કહીને કે 3-4 મહિને છે ને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થાય. ગ્રાફ નવા પ્લાન્ટ કરેલા હોય ને ત્યારે એ થોડા છે ને મોટા થાય. પછી મને ક્લિનિકમાંથી અગાઉથી જ કીધું હતું કે આ છે ને પહેલાં તમારે હેર થોડાક આવશે, બેબી હેર આવશે ને એ પાછા હે ને વહી જાય, ખરી જાય. મારે ખરી ગયા હતા. તો એ ટાઈમના ઘણા વિડીયો છે, ઇન્સ્ટાગ્રામમાં છે, રીલ્સું છે, મામુના વિડીયોમાં છે. ત્યારે તમને અહીંયા ટાલ જોવા પાછી મળતી હશે. ત્યારે તમે ઘણા બધા એમ કહેતા કે અર્જુનભાઈ તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયું, હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ મળ્યું નથી. ના ભાઈ, એવું નહોતું. મને ક્લિનિકમાંથી અગાઉથી કીધું હતું કે તમારે છે ને શેડિંગ ફેસ આવશે, વાળ આવશે ને એ પાછા જાશે, શેડિંગ ફેસ આવશે, એટલે તમે કાંઈ ચિંતા કરતા નહીં. એટલે એ ટાઈમે મને થોડુંક એમ લાગતું હતું યાર આ પાછું હું વહી જાય આ તે વિચાર હોય ને ભાઈ માણસનું મને, તો થોડીક ચિંતા તો થાય. તો મને એવી રીતે ચિંતા થતી હતી. પણ વાંધો ન આવ્યો. થોડોક ટાઈમ થયો, 3-4 મહિના થયા ને ભાઈ, પછી આવવાનું ચાલુ થઈ ગયું. ને ભાઈ અત્યાર સુધીમાં મેં છે ને 7 મહિનામાં 7 થી 8 વાર હેરકટ કરાવી લીધા છે. એનો મેં એક વિડીયો મૂક્યો હતો. પણ એની પહેલાં મેં હેરકટ કરાવ્યા, સાઈડના નામ ને તે, ને પછી ફાઇનલ જે હેરકટ કરાવ્યું ને એનો મેં વિડીયો મૂક્યો છે. તો અત્યારે તમે જોઈ શકો
7 મહિનાનું રિઝલ્ટ. હજી ક્લિનિકમાંથી મને એવું કહે છે કે ફાઇનલ રિઝલ્ટ હજી છે ને તમને 1 વર્ષે, એટલે 7 મહિના તો થઈ ગયા, બાકીના હજી મહિને હજી ગ્રોથ થાય, ફૂલ ડેન્સિટીમાં વાળ આવશે. ને હજી મને ક્લિનિકમાંથી કીધું કે ભાઈ થોડા ઘણા છે ને હજી દિવસના 10-12 વાળ તમારે ખરશે, એટલે એની કાંઈ તમે ચિંતા કરતા નહીં. તો બસ મને ક્લિનિકમાંથી માહિતી જે આપતા જાય, ગાઈડલાઈન આપતા જાય ને રૂટીન આપતા જાય, ફોલો કરતો જાઉં. પછી બધા એમ મને એમ કહેતા હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ પણ વહી જાય છે, ફલાણાએ કરાવ્યું હતું વહી ગયા હતા. હા ભાઈ, જો એ વહી જાય, હું માનું છું. પહેલાં તમારા વાળ હતા એ ક્યારે ગયા કે આપણે ખાવામાં કચરો ખાધું હોય, બરાબર, સૂવામાં ઉજાગરા કર્યા, વ્યસન કર્યા, આ તે, તો વાળ જવાના છે ને ઘણા બધા કારણો હોય. હેર કલર કરાવે, પછી ઓલા વાળ સ્ટ્રેટ કરાવે, એ ઘણા કારણો, અને અત્યારના શેમ્પૂ, બરાબર. તો આ ઘણા મૂળભૂત કારણ હોય હેરફોલ થવાના, બરાબર. તો ભાઈ આને તમારે મતલબ થોડું ઘણું ધ્યાન રાખવાનું. ધ્યાન રાખવામાં શું હે ભાઈ, ખાવા પીવામાં કંઈ ને કે તમે 3 વસ્તુ શરીરમાં ખરાબ નાખો ને તો સામે 2 વસ્તુ સારી નાખવાની, બરાબર. એવું બધું હોય છે. હું એમ નથી કહેતો કે મેં ક્લિયોનમાં કરાવ્યું તો તમે પણ ક્લિયોનમાં કરાવો. હું એટલું કહું કે પહેલી વસ્તુ એ કહું કે સસ્તાના ચક્કરમાં પડતા નહીં. આ વસ્તુ સ્કિનને રિલેટેડ હોય, એટલે સસ્તું પડે એવી જગ્યાએ નહીં ગોતવાની. પહેલાં તો તમે છે ને ક્લિનિક જોવો, એના ડૉક્ટર જોવો, ને હેર ટ્રાન્સપ્લાન્ટ ત્યાં જે લોકોએ કરાવ્યું હોય ને એના રિઝલ્ટ જોવો. એ વ્યક્તિને મળો કે 2 વર્ષ કે વર્ષ દિવસ થઈ ગયું હોય એવા વ્યક્તિને મળો કે એને કેવું રિઝલ્ટ મળ્યું છે. કે આમાં તો ભાઈ એવું છે કે મને માનો કે ક્લિયોનમાં સારું રિઝલ્ટ મળ્યું તો હું ક્લિયોનનું તમને કહી શકું કે ભાઈ નહીં, ત્યાં કામ સારું. હા, ને હું જનરલી ઘણી વાર ત્યાં ગયો ને તો ભાઈ ત્યાં ટ્રાફિક હોય જ છે. એટલે હું એમ નથી કહેતો કે તમે ક્લિયોનમાં જ કરાવો, તમારી રીતે ગમે ત્યાં તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો, પણ બધી રીતે તમે છે ને ક્લિનિકને જોઈ લ્યો. તો દોસ્તો આ આખી હતી મારી હેર ટ્રાન્સપ્લાન્ટ જર્ની. તો કાંઈ પણ હવે હજી સવાલ હોય હેર ટ્રાન્સપ્લાન્ટને રિલેટેડ તો તમે કમેન્ટ કરી શકો છો. ને કયા ટોપિક ઉપર હજી હેર ટ્રાન્સપ્લાન્ટના કયા ટોપિક ઉપર હું વિડીયો બનાવું તો એની તમે કમેન્ટ કરજો. ને બાકી ક્લિયોન ક્લિનિકનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધું છે. ને એમાં જે ફોન નંબર છે એ વાતની ચોખવટ કરું, એ મારા નંબર નથી. ત્યાં 1-2 પ્રશ્ન ક્લિનિકે બન્યા હતા, તો એ વસ્તુની ધ્યાન રાખજો કે ભાઈ તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ કાંઈ કામ હોય તો એમાં નંબર છે એ મારો નથી, ક્લિનિકનો નંબર છે. અને તમારે જો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય ક્લિયોનમાં તો એ નંબર ઉપર કોલ કરજો, એડ્રેસ ને બધું છે. ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મળશે એક નવા વિડીયો સાથે.